આજે આપણે વાત કરીએ સિવિલ સેમેસ્ટર 6 ના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે. જે મિત્રોને તૈયારી કરવાની હોય એ મિત્રોના વિડીયો ખાલી લાસ્ટ લગી જોવાનો છે. રેડી? અને આ વિડીયોના સબ્જેક્ટના ક્વેશ્ચન છે એ સબ્જેક્ટના ફ્રી ઓફમાં છે. આનો કોઈ તમારે કંઈ ચાર્જ દેવાનો નથી. તો સિવિલ સેમેસ્ટર 6 ની વાત કરીએ છીએ. એમાં બ્રાન્ચ કોડ છે 06 બરાબર, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ. અને સબ્જેક્ટ કોડની વાત કરીએ તો આ બ્રાન્ચ કોડ છે અને આ સબ્જેક્ટ કોડમાં 43 60 603. એમાં આપણે 2 પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખીને લખવાનું. જો તમે કદાચ બધું વાંચી જાઓ, બધું આવડતું હોય ને બરાબર, તોય ક્યાં પ્રોબ્લેમ આવે, કેમ ફેલ થતા હો, પેપર સ્ટાઇલ પેપર લખતા ના હોય કદાચ તમે, એવું બની શકે. અને બીજી એક વસ્તુ ખાસ કે તમારે પેપરને પાસ થવા માટે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. 2 પ્રશ્ન ઓછા વચાય ને તો હાલશે. પેપર કેમ લખવું ને એ પહેલાં શીખી જાઓ. અને આકૃતિ કમ્પલસરી દોરવાની. આ 2 પોઈન્ટ 2 લાઈન ટૂલ ટેકનિક તમે જે સમજો હોય એ કરવાના. અને એના સિવાયની પછી વાત કરીએ ને મિત્રો, તો તમારે ને અમે જે આના માટે 30 ટોપ આઈએમપી ક્વેશ્ચન બનાવ્યા છે એ તમને મને સ્ક્રીન ઉપર બતાવું. એ તમારે ખાસ કરી જવાના છે. પણ 3 જૂના વર્ષના પેપર હોય ને એ તમારે કરી જવાના છે. રેડી? એ વસ્તુ કરી નાખવાની. અને પછી તમને એમ લાગતું હોય કે હવે આપણે ટેન્શન નથી તો વધારે વાંચવાનું. બાકી 30 આઈએમપી કરી નાખવાના. પેપર સાહેબ પેપર કેમ લખવું એ શીખી જાઓ. આકૃતિ બધા પ્રશ્ન બાકી કરી નાખો. એટલીસ્ટ 10-15 આકૃતિ જીટીયુના પર સબ્જેક્ટ દીઠ આવી જ જોઈએ. રેડી? તો તમે પાસ થાવ. બાકી કોઈ શરત થવાના જ નથી. હું તમને લખીને દઉં. રીચેક કરો, રીએસેસમેન્ટ કરો, ગમે વસ્તુ કરો, કોઈ રીતે ભેગું નહીં થાય, ખોટા પૈસા બગડશે. તો મિશન છે જીટીયુ સેમેસ્ટર 6 પાસ થાવ. સિવિલમાં છો, ગવર્મેન્ટમાં પણ સારા ચાન્સ આવતા હોય, છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટી વગર પાસ થઈ જવાનું છે. ઓકે, હવે આપણે લેપટોપની સ્ક્રીન ઉપર જશી અને તમને ટોપ 30 આઈએમપી છે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે એ તમને બતાવવાના છે. ઓકે મિત્રો, ચાલો. તે પ્રમાણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટ છે એની આપણે લિસ્ટ ઉપર આવી ગયા છે, મીન્સ કે સ્ક્રીન ઉપર. એ તમને સારી રીતે 2 ભાષામાં આપેલા હશે. તમારે જે અનુકૂળ હોય તમે કોઈ પણ એક ભાષામાં તૈયારી કરી શકો છો. કદાચ માનો કે ગુજરાતી અમુક વર્ડ ન સમજાય તો તમને ઇંગ્લિશ લેંગ્વેજ છે ભાષા એ સરળ પડશે. અને જીટીની પરીક્ષામાં પણ ઘણીવાર શું થાય મિત્રો, તો કે ને ગુજરાતીમાં ઘણીવાર શું થાય કે ભૂલ આવતી હોય છે અથવા તો નથી સમજાય, તો તમારી ઇંગ્લિશ રકમ છે માન્ય ગણાશે. કદાચ મિસ્ટેક પણ હોય, ઘણીવાર થાય છે અને એનું કંઈ નક્કી ના હોય. એટલે આપણે આપણી રીતે તૈયારીમાં રહેવાનું. તો પહેલો પ્રશ્ન છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની ભૂમિકા અને જવાબદારીઓ જણાવવાની છે. પહેલો પ્રશ્ન શું હશે મિત્રો કે પ્રોજેક્ટ મેનેજમેન્ટની ભૂમિકા અને જવાબદારીઓ જણાવો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો બાંધકામ પ્રોજેક્ટની નિષ્ફળતાના જે છે નિષ્ફળતાના જે કારણો છે એ તમારે લખવાના છે. બરાબર છે. પછી કઈ ગયું વહીવટ મજૂરી અને તાંત્રિક મજૂરી. આ તમારે સમજાવવાનું છે મિત્રો 2 ટૂંક નોંધમાં. નેક્સ્ટ વાત કરીએ તો કરારના પ્રકાર લખો અને કોઈ પણ એક તમારે સમજાવવાનું છે. એટલે કે રાઇટ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ એન્ડ એક્સપ્લેન એની વન ડિટેલ. એટલે એક તમારે ડિટેલમાં સમજાવવાનું છે મિત્રો. પછી વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન છે કે માપ મીન્સ કે માપ પોથી તથા પ્રમાણિત માપ પોથી વચ્ચેનો તફાવત આપવાનો છે. મેઝરમેન્ટ બુક એન્ડ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ. ઓકે, તો એ જોઈ લેવાનું છે. પછી જો તમને હું આપ્યું એક ધ એક્ટિવિટી ઇન સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ આર લો, મતલબ કે અહીંયા તમને એક પ્રકારનો એક્ઝામ્પલ ટાઈપ આપ્યું છે. તો આ તમારે છે ને આખે આખું શોધવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. તમને ડ્યુરેશન આપ્યું છે, એક્ટિવિટી આપી છે. તો આ મેક્સ પ્રકારનો દાખલો છે એવું સમજી લેવાનું, પછી સોલ્વ કરી નાખવાનો છે. બરોબર છે? ડમી કઈ છે એક્ઝામ્પલ કહી શકાય આપણે. પછી કરાર માટે કયા પ્રકારના દસ્તાવેજ જરૂરી છે મિત્રો એ આપણે લખવાના છે. પછી ટેન્ડર છે, અસ્વીકાર કરવાના કારણ છે. આપણે ટેન્ડર હોય તો એને અસ્વીકાર કરવાના કારણ હોય ને એ તમારે જણાવવાના છે. પછી વાત કરીએ સીપીએમ અને પીઈઆરટી વચ્ચેનો તફાવત. આ જીટીયુ એક્ઝામમાં પૂછાય છે. આના વગર પેપર નીકળી શકે નહીં, તો આ તો ખાસ કરીને જવાનું છે. પછી ફાયદા અને ગેરફાયદા જણાવવાના છે ક્રિટિકલ પાથ મેથડના. બરાબર છે. પછી વાત કરીએ બાર ચાર્ટ અને મર્યાદાઓ અને યોગ્યતા પર ટૂંકમાં તમારે લખવાની છે, શોર્ટ નોટ. બરાબર છે. પછી આ જેટલી આપી છે એક્ટિવિટી છે, ઇવેન્ટ છે, આની પ્રવૃત્તિ ગુજરાતીમાં બનાવ, આ 2ની વ્યાખ્યા તમારે આપવાની છે. અને એક એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર છે. તે પર ખાસ બધા મિત્રોને તૈયાર કરી જવાનો રહેશે. સામગ્રી શેડ્યુલ દોરો અને તેના ફાયદાઓ લખવાના છે. હવે આ સબ્જેક્ટમાં અમુક એવા એક્ઝામ્પલ એવા બધા હશે સાવ નોર્મલ છે, એટલી જ પ્રેક્ટિસ કરી જાય તો પૂછાતા એવા. બરાબર છે. તમે આરામથી પાસ થઈ શકો છો. બીજા પ્રશ્ન છે એ તમારે કરી લેવાના છે. પછી સાધનોની પસંદગીને અસર કરતા પરિબળ છે. એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ. આ પણ ખાસ કરી નાખવાનો છે. પછી મિત્રો વાત કરીએ તો લઘુત્તમ જે વેતન અધ્યયન છે, અધિનિયમ મિનિમમ વેજ એક્ટ કહી શકાય ને, શું કહે એ તમારે સમજાવવાનું છે.
પછી વાત કરીએ MIS ની જરૂરિયાતો સમજાવો અને MIS માટે ઉપયોગો જણાવવાના છે. પછી EOQ વિગતવાર તમારે સમજાવવાનો છે. પછી વાત કરીએ તો પુણે જિલ્લા સરકારી હોસ્પિટલના બાંધકામ માટે વિગતવાર ટેન્ડર છે એ તમારે સમજાવવાનું છે. સૂચના લખો અને જરૂરી સંખ્યાત્મક અને માપદંડો તમારે ધારવાના છે. પછી આપ્યું છે રાઇટ શોર્ટ નોટ ઓન અફેક્ટિંગ ફેક્ટર પ્લાનિંગ ઓફ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, એટલે બાંધકામ પ્રવૃત્તિના આયોજનને અસર કરતા પરિબળ છે એ પણ તમારે ટૂંકમાં લખવાના છે. પછી વાત કરીએ કરારના પ્રકાર સમજાવો, આઇટમ, રેટ કોન્ટ્રાક્ટ અને પીસ વર્ક એગ્રીમેન્ટ છે એ તમારે લખવાનું છે. પછી નીચેની ભાષાઓ મીન્સ કે પરિભાષાઓ છે, વર્ડ છે, ટર્મિનોલોજી છે એની તમારે વ્યાખ્યા જ કરવાની છે. પછી CPM ના ફાયદા અને ગેરફાયદા લખવાના છે. પછી CPM નેટવર્ક તૈયાર કરવાના મૂળભૂત નિયમ તો એ લખવાના છે મિત્રો. પછી સાધનોની પસંદ કરતા પરિબળ છે એ આપણે નેક્સ્ટ આવી ગયું એ લખવાનું રહેશે. IS કોડ મુજબ વોટ બીટ મીન્સ વર્ક માટે સલામતીના પગલા લખવાના છે. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. પછી વાત કરીએ આઇટમ, રેટ કરાર સમજાવો અને પર સે ટેન્ચ રેટ કોન્ટ્રાક્ટ સમજાવવાનો છે. તો આ પ્રશ્ન અમુક વર્ડ ભારે આવે તો કદાચ અમુક ઉપર થઈ જાય, પણ તમે તમારે પ્લાનિંગ કરવાનું કે યાદ રહી જાય. એવું લાગે તો ઇંગ્લિશમાં યાદ રાખી લેવાનું, સહેલું પડશે. પછી MS પ્રોજેક્ટ સોફ્ટવેર નું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબ MS પ્રોજેક્ટ સોફ્ટવેર. બરાબર, તો ગુજરાતી કરતા ઇંગ્લિશ કાટનું સહેલું પડે આમ જોવા જાય તો. વાંધો નહીં, કોઈ ન આવડતું તો બરાબર છે. હવે કોઈ પણ બાંધકામ સ્થળ પર અકસ્માતો ટાળવા માટેની જે સલામતીના પગલા છે ને એ લખવાના છે. આ ટોપ 30 પ્રશ્ન છે બધાય. એ બધા મિત્રોને GTO એક્ઝામમાં બધાને શું કરવાનું છે તો કે વાંચી અને તૈયારી કરીને જવાનું છે. જેથી કરીને શું થઈ શકે તો કે આરામથી પાસ થઈ જાય અને બેકલોગ કેટી વગર. એના સિવાય બીજે કોઈને કાંઈ પણ હેલ્પની જરૂર હોય, કાંઈ પણ બરાબર તમારે ચોક્કસપણે પૂછી લેવાનું છે. અને આ આખો સબ્જેક્ટ છે એ ફ્રી ઓફ કોસ્ટ જ છે. અને બધા મિત્રોને આ સબ્જેક્ટમાં પેપર દેવા જાઓ, આપવા જાઓ ત્યારે પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે રેડી. અને આકૃતિ કમ્પલસરી ફરજિયાત દોરવાની છે. એના સિવાય કંઈ અટકો તો મને ચોક્કસપણે જણાવજો. અને સિવિલ સેમેસ્ટર 6 માં છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટી વગર બધા મિત્રોને પાસ થવાનું છે. હવે જો બેકલોગ કેટી આવશે કે ફેલ થાઓ તો તમે નહીં આગળ જોબમાં જઈ શકો, નહીં તો કે આગળ સ્ટડી કરી શકો, ડિગ્રીમાં નહીં જઈ શકો. તો સિવિલ સેમેસ્ટર 6 નો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરીને સબ્જેક્ટનો વિડીયો અહીંયા પૂરો કરું છું. તમારા સિવિલ સેમેસ્ટર બધા 6 માં જે સબ્જેક્ટ હોય એને મોકલો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. Thank you.